12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન AI-171 ક્રેશ થયું હતું. અમદાવાદથી લંડન જઈ રહેલું બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાન ટેક ઓફ કર્યાના થોડા સમયમાં મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પાસે ક્રેશ થયું હતું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી માત્ર એક મુસાફરનો આબાદ બચાવ થયો હતો. અમદાવાદમાં AI-171 ફ્લાઇટ ક્રેશ થતા 242 મુસાફર સહિત 260 લોકોના મોત થયા હતા. આ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનાની પ્રથમ વર્ષગાંઠ પર પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો એકત્રિત થયા હતા. ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કોમેરેનો પણ પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી. મહત્વપૂર્ણ છે કે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 53 બ્રિટિશિયર સવાર હતા, જેમના પણ આ દુર્ઘટનામાં મોત થયા હતા.